મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં। આજના જો 8 દિવસ થવા એવું હે અને બાપુને ચડાવી દીધો પપ વેલણી હે ને કાલે સાચતો હતો પણ અંધારું થઈ ગયું ને જરા જરા ઓની કોઈ ભૂકા ભેર ને હતી ને સોટા એ રહી ગયા આ બધામાં સાટ દીધી। હવે રિજેક્ટ કેવું આવે અદામાં કંપનીનું ડકેલ હતી દવા અને તમને અવાજ કદાચ નહીં આવતો હોય સવારના પોરમાં મેં ગાજ્યો હળેરાટી બોલે હાવ ભર શિયાળે ચોમાસું જેવું થઈ ગયું વાતાવરણ આમ જોતા 6ઠી ફેરે ગાઈ ગયો ટાણ સુધીમાં હળેરાટી બોલે ટીમણો ગાઈ ગયો કે ખબર જ પડતી એટલે હવે જો એક આવી જાય ને સટકોર જીરાનું કામ લગભગ લેવાય છે બધાને એવું બધું છે। અને એક ભાઈની કમેન્ટ હતી વેલણી કેવી હોય તો વેલણી આવી હોય જોઈ લ્યો વેલણી આ છે ને નેદીને એટલે વધારે કોરે એક સોટું તોડીને તો એમાંથી પાછું 3-4 દાયરું નીકળે આપણે નેદી એટલે અને આની પાડું હોય બહુ ઊંડી એટલે આ નેદી જાય જ નહીં દવાથી જાય નહીં હાવ પણ થોડીક ધીરી રહીએ મોરી પડી જાય। હવે જોવાનું છે આપણે અટાણે તો નામી લીલી છે કંઈ ફેર નથી પડ્યો હજી પણ 1-2 દિવસમાં ખબર પડે શું થાય ભરી જાય કે રહી જાય કે એ બધું તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો। હું છે ને આજ પાવું નથી કારણ કે મેં ગાજી છે નકર પાવાનો વિચાર હતો હજી જાળવી જાય આજનો બીજો વરસાદ આવી જાય ને કામ લેવાઈ જાય પાવા બાવાનું કંઈ કાંઈ ના કરવું અમે આપણે આ આગતરા જીરામાં જો ગરકા પડી ગયા ઉગારાને એક અહીંયા વધારે પડી ગયો અને એક વચલા પારિયામાં લાંબુ પાર્યું હોય ને એમાં કદાચ ભેજ વધી ગયો હોય એના લીધે પણ હુકારો આવ્યો હોય પણ આપણે નથી પાયું 18 દિવસનું જીરું હતું ને કંઈ પાયું ને પાછું પાયું જ નથી તો એ હુકારો આવ્યો। અને આ કિયારામાં જો આ કિયારામાં હે ને આપણા પાહાસનું જીરું બારી લાઈન પાથરીને પાતા હતા ને એટલે આમાં લગભગ 6-7 દી સુધી પાણી નીકળ્યું હાંધેથી હબાવનું જીરું જબરું થઈ ગયું અને હુકારો નથી એટલે એ જ નહીં સમજાતું પાણીથી હુકારો આવે કે જમીનથી આવે। મને તો એવું લાગે જમીનમાં એવી ફૂગ હોય પછી આ વાતાવરણના કારણે એ ફૂગ એક્ટિવ થઈ જાય એટલે એનું કામ કરવાનું કરી ચાલુ એવું મને લાગે બાકી તો કંઈ ખબર પડતી નથી હુકારો કે એ રીતના આવે નહીં જમીનજન્ય રોગ છે અને એમાં પાછું વાતાવરણ આવું થઈ જાય એટલે એ ફૂગ એક્ટિવ થાય અને ફૂગ એક્ટિવ થાય એટલે જીરાના મૂળમાં એ કંઈક ખાતી હોય કે શું કરતી હોય એ ખબર નથી આપણે એવું બધું છે। તો તમે વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો। આજે આપણે જવાનું છે ભાગવારી વાડીમાં જો કે જીરું ઉગતું હતું ને તે દી હું ગયો તો પાછો ગયો જ નથી એટલે આજ ત્યાં નેદવા જવાનું છે। જો જીરું ખડ હશે ને તો મસ્ત હરુડા ઉપાડવા પછી આપણે જીવાતની દવા છાંટવી અને પછી પાવાનું હોય એને એટલે હજી તો વાર લાખીએ હીરાવ્યું પછી જાઉં ત્યાં સુધી આપણે આમાં બીજી ફેર નેદવાનું છે। ખડ તમને બતાવું વડું થઈ ગયું જે રહી ગયું હોય ને બહુ નથી પણ પારું છે જે આગલું રહી ગયું ને વડું થઈ ગયું પાછું આપણે પાણી વાપ્યું નથી એટલે બીજું કંઈ ઉગ્યું નથી એમાં તમને જ્યારે ગોતવું જોઈએ એમાં ખડ છે પારું છે જો આવું જબરું થઈ ગયું એટલું પારું છે તો ઘડીક વાર અહીં નથી જો આ ખડ ગધડીનું બહુ છે આને દવાઈ નથી લાગતી એકાઈ ગદની હલો તો એકાદો ક્યારો નદી પછી હીરાવીને પછી ભાગવારી વાડીમાં જાય। મિત્રો આપણે ઘણા દિવસો પછી આવી ગયા હોય ભાગવારી વાડીમાં નેદવા અને અહીં જો 8 વીઘાનું વાવા લઈ દીધું ઉગતું હતું ને ત્યાં આવ્યો તમે સવારે તમને કીધું હતું જોઈ કેવું ઉગ્યું ને કેવું ખડ છે ને બાપુ નેદવાય માંડ્યા હું જરા ફીરાવ્યો એટલે વાર લાગી ગઈ ઉગી તો ગયું હે આવું કંઈક ઉગ્યું હે વાડી જેવું ઘાટું તો નથી પણ જરાક પારવું હોય તો હોય મહિનો દી થઈ ગયો હે ને
વાયેલા જીરા ભેરું છે પણ પાણી મોડું આવ્યું તો આમાં લગભગ મહિનો દી નથી હજી 25-27 દિવસ થયા હે ખોડે છે પારું પારું બહુ નથી માંડવી એટલી બધી નથી હો તમને આખી મૂર્તિ ઉપાડાય ને આની કોળ હોય કે ઊની કોળ પાવાનું મિત્રો 11 વાગ્યા ને આપણે એટલું બધું જીરું નથી નાખ્યું કંઈ ખાસ એવું કંઈ ખડ છે નહીં અને અત્યારે આપણે સવારે દવામાં મીકી નથી ફરવા મીકી દવા નથી મીકી અને એટલું બધું કંઈ ખડ થતું નથી એટલે એ દવા બસી ગયા દવાના પૈસા ના હા હેઠાના 1 ક્યારામાં છે વધારે એનું કારણ છે આ પાડામાંથી છે ને ચૂમામાં પાણી આવે ને એટલે એના ભેગું આવે ત્યાં આમાં રાયું છે પછી ઓલો ડુંગરો છે બે આપણે આવ્યા એટલે ગલુડિયા જોઈ નહીં કેદીના જોયા નથી કેવડા થઈ ગઈ બધા બહુ વડા થઈ ગયા હોય કે ના હોય કે ખબર નહીં આપણે જરાક જોઈ આવીએ હમણાં કુતરી થશે અહીંયા ગલુડિયા નથી તો ગોતવા જાય તો હેલો એડતા નથી ગયા આડાવડા ગયા હોય અહીંયા લાગે હા મિત્રો શર્ટ વા એરિયા જો આવે શૂટ તો આવ્યા અરે બટકા આ તો બટકા ભરે આવે ઓલું ના આવ્યું એક ભાગી ગયું પાછો જતા મજા આવી ગઈ હતી પણ આજે હું ભૂલી ગયો ખાવાનું લઈ આવ્યા હુમલો કરી દીધો હુમલો ઉઘરી ગયા હાવ બપોર પછી વળી આવશું ને તો લઈ આવી રોટલી મિત્રો ગલુડિયા બહુ મોટા થઈ ગયા હે અને હવે વાતાવરણ હવે જરાક ખુલ્લું થયું છે ને સવારે ગાજતો ને પાછો ગાજતો તો 9:30 વાગે આમ ગાજતો હતો હબાવનો ખંભાળિયા બાજુ એમનો ક્યાંક વરસાદ હોય બહુ ગાજતો હતો અટાણે હવે ખુલ્લું થઈ ગયું હે અને બપોર પછી આપણે વાડી જીરું એક પારી પાવાનું હોય ને ચાલુ કરી દેવું અને અહીં નદી જાય એટલે દવા મારી દેવી એક પારી નદી જાય એટલે દવા મારીને આમાં પાણી ચાલુ કરવું આપણે ચોથું 3 પાણી કાઢ્યા અને હજી 2 કાઢવાના છે આમાં આ વાડીમાં હુકારો નથી આવતો જરાય અને આ લગભગ ચોથું વરસ છે આમાં જીરું હોય નહીં પરવા બધેમાં હતું હવે પાણી જરાક અછત છે એટલે થોડુંક જ વાવ્યું 2.5 વીઘા જેવું માંડ થતું હવા 2-2.5 વીઘા જેવું હાલો તો હવે ઘડીક વાર નદી લઈ બપોર થઈ જાય કુલું હરી આવે મિત્ર આગળ આવે જોયું કુલું હા બપોર પછી આવે રોટલી લેવા હતી પણ કઈ નથી ખાવા સારું કરે રમલા અરે બપોર કઈ એમ લઈ આવજે રોટલી અહીંયા કુલો હાલ જરાક વડા થાય એટલે જીરું ભાંગીએ હાલ હે ભાગે રીંગણા ઉકલા હા બટકા નહીં લે ભલે ને એ 3 છે એક ના આવ્યું પીસાણું બપોર કઈ રોટલો લે
જવા દો, રમો જાઓ. ઉપરા મિત્રો પૂણો વાગી ગયો અને આપણે હવે છે ને ઓલું પારી પાવાનું હોય ને એમાં ઝીંક માઇક્રો ન્યૂટન અને સુડોમોનાસ એ આપણે છાંટવાનું હોય એટલે એનું બધું મિક્સિંગ કરવું રેતીમાં. અને એક મિત્રો કહેતો હતો છાંટવા કરતા કે ઝીંક પાવામાં કે હરા છાંટવામાં ઉગરે નહીં, પણ આપણે પાવાનું હોય ખાલી 12 ક્યારે અને એમાં પછી એ બધું લઈ જવું ને એ બધું વહીમું થાય. આવી હાર પાણી આવતું હોય ને તો એ કરાય, ખાલી 12 ક્યારે પાવાના હોય એટલે બધું પોહાય નહીં. હજી આપણે આના પછી એક પાણી કાઢ્યું એટલે સાઈ ઓગરી જાય રહી જાય કા. અને આ બાજુ જો આવી ગયા આપણા મોટા ભાઈ મિતેશ સાહેબ ક્લાર્ક સાહેબ જ કહેવાય ને બેટા, સરકારી નોકરી અધિકારી, સરકારી અધિકારી. કેવા સાના મને પૂગી ગયા તમે વિડિયા જો એમાં એમ કે ઓહો નેદવાનું ખૂટતું નથી, કણસે હું કહું મને જવા દે હવે. ઓહો નદવાયો ભાઈ ભાઈ બાવર ફાડી નાખું કે નહીં હા ફાડી નાખો. મિતેશ સાહેબ આવી ગયા અને કાલે મેં કાલના બ્લોગમાં કીધું જ છે કે આપણે 5000 સબસ્ક્રાઈબર થઈ ગયા અને એકેય ફેર QA વિડીયો બનાવ્યો નથી એટલે QA વિડીયો બનાવી નાખે. ક્યાં આવે કોમેન્ટો કરશે તો ના કોમેન્ટો કાલે કીધું ને આજે કહું. હજી તમારા કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને પાછો આપણે QA વિડીયો તો બહુ મોડો આવશે, 10,000 સબસ્ક્રાઈબર થશે ને ત્યાં એટલે એને 6 મહિને લાગે, 2 મહિને લાગે ને 2 વર્ષે લાગે, એનું કંઈ નક્કી ના હોય. એટલે જે કંઈને મનમાં કોઈને જે પ્રશ્ન હોય કોમેન્ટ કરજો તો આપણે 2-4 દીમાં એનો વિડીયો સ્પેશિયલ જરૂર ને જરૂર એનો વિડીયો શક્ય હોય એટલા બધાના પ્રશ્નોના જવાબ આપી દઉં આપણે. હું આ બરાબર કલમ દ્રાવણ પછી આપણે બપોર પછી મળી પાઈને. મિત્રો અત્યારે વાગી ગયા 2:30 જમીને આપણે રસીનું ગાર્યું કર્યું હતું, બેક્ટેરિયાને ઝીંક ને એ બધું કાઢી દીધું હોય. આગળ કાઢી દીધી મોટર ચાલુ, બાપુ ગયા છે નાખવા વાળવા. અને મારે છે ને હવે જરાક ધ્યાન રાખવાનું, કારણ કે પાવર વધઘટ થાય, ડીમ લાઇટનો વારો હોય ને હમણાં એટલે ઘડીક ઓલા છેડામાં ફૂલ જાય, ઘડીક આ છેડામાં ફૂલ જાય એટલે મોટર જો પાણી મૂકી જ દીધું. હાલો વળી છેડા બદલાવા જોઈએ. અને વિડીયોમાં કંઈ ક્લિયરિટી ફેરફાર થયો હોય તો કોમેન્ટમાં જણાવજો. એનું કારણ છે કે મોટા ભાઈ હમણાં નવો મોબાઈલ લીધો, સેમસંગ ગેલેક્સી S21 FE 5G. એટલે મેં હાલો એ હું તો હવે ટ્રાય કરીને કેવા કામમાં બને વિડીયો કેવો અવાજ આવે. મારા મોબાઈલમાં હોય ને થોડોક અવાજ ઓછો આવે, આમાં કેવો આવે ને જરાક જોઈ લઉં, શેડા બદલાવી લઉં પછી વધારે વાત કરી. મિત્રો આપણે શેડા બદલાવ્યા પણ અહીંયા પહેલાં છે ને આપણે વાલ ખોલવો પડે. વાલ ના ખોલીને તો ડાયરેક્ટ ને ઝાટકો લાગે ને તો આમાં હાંધો બાંધો નીકળી જાય તો એક કરતાં બીજી થાય, એટલે માટે જરાક વાલ ખોલી નાખવો સારો. હવે છે ને પાછી ટ્રાય કરી વિડીયોની ક્લિયરિટી કેવી આવે જરાક કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો. આપણે એવું બહુ આવી જાય તો આપણે મોબાઈલને બૂસ્ટ મારવાનું છે. બૂસ્ટ આપણાથી લેવાય નહીં, સ્ટીકમાં લેવાઈ જાય પણ આવી લેવો નથી, જ વાર છે. આમાં કામ કરે આપણે લેવો આઈફોન પણ જરાક વાર લાગતી આપણે આઈફોન લેવા માટે. બાકી જો પાડીમ છે કે મને લે નવા મોબાઈલમાં ઓલીમાંથી રાઈડ નાખે. એ હવે ધીરે ધીરે ખાતા શીખે છે, પારવા રાડા લઈએ મોંમાં. આપણે કદે મોટર ચાલુ એમ્પિયર 25 લઈએ જોતા શેડા બદલાવા જોઈએ. આ ફેસમાં વધારે આવે પાવર. હવે ટ્રાય કરી લેટો ચાલુ કરી એ ઉપર હા ઉપડી ગઈ. હાલો હવે વાલ બંધ કરવા જવું જોઈએ. આવ્યું છે બધી ડીમ લાઇટમાં આમ જ હાલે. પછી છે ને એ બધું થઈ જાય ને એટલે આપણે ભાગવારી વાડીમાં એક પાળીયામાં દવા છાંટવાની છે. દવા છટાઈ જાય એટલે ધીમે પાણી વાળવાની છે. વાયુનો ઉલારો ભરાઈ ગયો એટલે બધું નહીં દીધું ને તો વાલ લાગી જાય. કાયમ થોડું પીએ નહીં ત્યાં વાલ લાગે એટલે પહેલાં એક પાળીયામાં દવા છાંટલો ને ખાવા માંડે તો પછી આગળ આવી લઉં દે તો પાણી આવે. મિત્રો મોટો હીટો આવે મને કે મજા આવે વાપરવાની. હવે તો આપણે તો શું હોય કે ગમે
બેક કેમેરામાં વિડીયો ઉતરે એટલે એમ ખબર ના પડે પણ તમને વધારે ખબર પડે ક્લિયરિટી કેવી રીતે આવે. જો સારી આવતી હોય તો મેં કીધું તારે ભૂલી જવાનું થાય કાં મળી કઈ લીધો હતો મોબાઈલ એમ કેવું ના કરાય એની ભાઈ હાલ તો બસ ભાઈ ગમી તો એવો સાથે મિત્રો એને લગભગ કેટલા વર્ષ રેડમી નોટ 5 જે ટ્રેન્ડિંગમાં હાલતો હતો ફૂલ રેડમી નોટ 5 ને રેડમી નોટ 5 પ્રો એ મોબાઈલ મેં જ લીધો હતો. તો પછી રેડમી નોટ 5 પ્રો લેવાની આપણી શું કહેવાય કેપેસિટી નથી સાઈ એટલે ખાલી રેડમી નોટ 5 લીધો હતો એ મેં જ લીધો હતો અને મહિનો બધી મેં વાપરવાનો પછી મોટાને દઈ દીધો એને 6 વાર હાલ્યો પછી હવે હાવ ફેલ થઈ ગયો એટલે આ લીધો એવો ખરે સેમસંગ ગેલેક્સી S20 FE 5G S21 FE 5G એટલે ખર્ચો કર્યો હે ભલે કર્યો હવે બહુ આવેલો ઓલો મોબાઈલ મારે છે ને એટલો ના લે એનું કારણ છે ખેતીવાડીમાં પડી આખરી જાય એટલે એ આને એમ તો 3 વર્ષ થઈ ગયા આપણે રિયલમી 8 પ્રો હા રિયલમી 8 પ્રો હે નામે હાલે કારણ કંઈ વાંધો નથી એ બગડીએ ને કંઈ આપણે વિચારશું લેવાનું. તો મિત્રો અત્યારે છે ને આપણે ઓમકારનું જીંક અને એના ભેગું ઓલું ડીએપી સરદારનું ડીએપી એ બે મિક્સ કરી અને આપણે ભાગવારી વાડીમાં એક પારી પાવડીમાં નાખવું હોય એવો ફાયદો થાય જોવાય અને મોટો શૂટિંગ કરે છે અટાણે કેવું કાવે કેજો દવા કાઢવાનું તો સારું જ છે બાપા ભર કર્યું અહીંથી ભરી જતો બોલો એમાં એવું છે આમજો એમાં એવું છે કે ત્યાં સાતવા ખાલી 2 પગ બેરાળ ને બધું ને બધું કલમ થતા દવા સટાઈ જાય એટલે અહીંથી પગ ભરી ત્યાં સાટી આવું વળી ખાલી વંડા લઈને એમ કરી ફેરા કરે હાલો ત્યાં આગળ બતાવી તમને બધું. અત્યારે વાગી ગયા 4 ને આપણે આ એક પારિયામાં દવા પણ છટાઈ ગઈ સાથે સાથે આપણે ડીએપી ને ભેગું ઓમકારનું ઝીંક એ બાપુ છાંટતા હતા હું દવા છાંટતો હતો 2.5 પંપ જેવું થયું ને હજી અડધો પંપ ભર્યો છે પણ આપણે અહીં નેદવાનું કામ ચાલુ હોય ને તો જાય ને એટલે હાંજેકનું એ પંપ ખાલી કરી નાખી અને જો બાપુ મોટર ચાલુ કરી દીધી એ મંડે પાવાના અમે 3 જણા નેદવામાં એવું કંઈ ખાસ છે નહીં હરુણા કોક છે અને કોક ઝીણું કોક ખડ છે એ ઓલા પારિયામાં વધારે હરુણા છે ત્યાં માંડવી તૂટી બહુ વહેલવારી બહુ હતી ને એટલે હળી ગઈ હતી થોડી એટલે એ પારિયામાં વાર લાગે આ પારિયામાં લગભગ વાર નહીં લાગે હા તો આ થઈ જાય રેડી મોટો મંડાઈ રહ્યો છે નેદવામાં જામનગરથી આવી ધંધો પકડી લીધો જૂનો જાણીતો ધંધો બાપ દાદાનો હા લઈ લીધું એ કંઈક શૂટિંગ ઉતારતો હતો દવા છાંટવાનું જોઈને જોયા તમે એ તો એડિટ કરી એટલે મોરથી આવી જાય ને હાલો તો મંડી નેદવા આવતો જ રે મિત્રો 5 વાગી ગયા અને આપણે નેદવાનું પણ કન્ટિન્યુ ચાલુ છે અને થઈ ગયું શાનું ટાણું એટલે હું બનાવી એવો શા આ બાજુ પાણી પણ ઘણું બધું પી ગયું હોય હાલો શા પી જાઉં દેવસીભાઈ આ ઝીંક સાઈટું એટલે ઉની કોરાથી મસ્ત મજાની ખુશ્બુ આવે ઝીંકની ફટાકડા જેવી હાલો શા પી લ્યો ફરી જાય પાછો હાલો તારા હાથનો આમાં તો વાઇટ એંગલમાં ઝૂમ પણ થાય મજા આવે લે મજા આવે એવું જ કરાય ને પછી આપણી મજા આવી પણ
થોડોક ટાઈમ જાળવી જાવ આનું કઈ નહીં આવે હા આમ કોઈને વાત ના કરી ભલે ને સારું હા તમે રહ્યા નો કર્યા માણસ તમે થોડા હમણાં પૂગી તો કાલ હવાને બદલાવ નાખી તમે તો ભાઈ બદલાવી શકો એમાં તમને ના પૂગી ગમે એમ તો તમારે મહિને પગાર પડે ને અમે ભાઈ ગરીબ માણસ છીએ માન ફોન લેવા અરે તમે સરકારી નોકરીઓ માણસ કેતા સરકારી નોકરી વાળા હકિયા હોય હા હકિયા જ છો તમે જો ને આવતી કેવું આઈથી કરીને આવો તમે હળવા થાય હોય આમ કરીને પાણી જરાક છે હાલ છે ને તમે સીધા આવજો નામી ઉડાડો તા બોલો કેદીનું પીડ્યું હોય ને મલક સડી ગયું હાલો તો સા પી લઈ હાલો હવે 6 દી ઊંચું છે ને આપણે બીજું પાર્યું પણ નદાઈ ગયું છે અને એક પાર્યું પી ગયું બીજું પાર્યું નદાઈ ગયું છે હવે આપણે ઓલો પંપ અધૂરો ભરાલ પીડ્યો ને ફટાફટ સાટ લઈને થઈ જાય અંધારું બાપુ જો સેલો યારો હેડ ધોઈ લતા જાય છે આજ ઘણું બધું કામ થઈ ગયું આવું ધાર્યું નતું કારણ કંઈ ખડ જ નથી જરાય અરૂડા થઈ જવા રહ્યા કરશે કોક ઝીણું ઝીણું ને મોટો આવી ગયો એટલે ભાઈ ટેકો જડી ગયો નકર આ પાર્યું ને અડધું ન દઈ જાય હું કેતો તો ભાઈ હું આવું હા નહીં નીકળે અને આપણે ઈ દવા સાટલો અને ગલુડિયા હાટું રોટલા લીવો હું રોટલા ગલુડિયાને ખવડાવી દઉં પહેલાં રોટલા ખવડાવી દઉં પછી દવા સાટું થઈ જાય અંધારું નહીં આ ઘોસરમાં અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી અને હે રાતેનો આવ્યો અને ઝીણું નહીં એવા ખડ ઝીણું છે એમ કહેતા હતા બાપુ હું એમ કહેતો હતો કે આપણે QA વિડીયો બનાવવાનો હોય આ વ્લોગમાં જે પ્રશ્ન પૂછવાનો હોય એ પૂછી દેજો પછી આપણે 1-2 દી વાઇટ જોઉં એમાં હે ને પર બાર આપણે વ્યૂ ના આવે 1-2 દીમાં જે વ્યૂ આવીએ એમાંથી જે કમેન્ટ હોય પ્રશ્નની એમાં લઈને આપણે એનો QA વિડીયો બનાવી નાખીશું બાકી ગલુડિયા રોટલા ખવડાવી આવું દવા સાચી નાખું પછી ભાગીને ઘેર આજનો વ્લોગ પૂરો કરી નાખી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ કાલે કાં પાછા ફરીને વ્લોગમાં આવજો એવું તા મિત્રો ઠંડીના બિસાડા હોતા એવો ખવડાવું હે જાઓ બટકાની શાંતિ જાળવો બધાને આપીશ ઓલું બિસાડું બે ભાગી જાય કોઈ બારું આ ઘરના નહીં છોડવા દે હજારો હું જીંકા બટકા કરું ના પછી ઓકી રહીએ હે હજી બહુ એને નથી ઉતામર ખાવામાં હાલો એને ખવડાવી દઉં વિડીયોનું સેટિંગ નહીં આવે આપણે Don't know what you